આજે આપણે ગુજરાતીનું પદ્યત્રણ સિલવંત સાધુને જે કે એક ભજન છે તે જોઈશું. એ પહેલાં આપણે ગંગા સતી વિશે જે પ્રાથમિક જાણકારી આપણને આપી છે તે વાંચી લઈએ. તો ગંગા સતીનો જન્મ 1846માં થયો હતો અને અવસાન 1894માં લખેલું છે. જો કે અવસાન ના કહી શકાય, કારણ કે તેમણે જીવતે જીવત સમાધિ લીધી હતી. હવે આગળ જોઈએ કે ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમણે સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે. વીજળીને ચમકારે, મેરુ રે ડગે, સિલવંત સાધુને, ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. તો મિત્રો, અહીંયા ગંગાબા વિશે પહેલું જે આપેલું છે એ છે કે ગંગાબાનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો અને ગંગાબાએ સમાધિ લીધી હતી. હવે મિત્રો, તમને થશે સમાધિ એટલે શું? સમાધિ એટલે સમાધાન કા સમાધાન, એટલે ત્યાં બધું સમાધાન થઈ ગયું, એટલે કે તમે પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું. હવે જ્યારે એમણે સમાધિ લીધી એ પહેલા એમણે એમના શિષ્યા, જો કે એ ગંગા સતીના છોકરાના વાઈફ હતા, એટલે આપણે એમ કહી શકાય કે ગંગા સતી પાનબાઈના સાસુ હતા. તો ગંગા સતીએ એમને શિષ્યા બનાવેલા અને પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી અને આજે એ ભજન રૂપે પ્રચલિત છે. મિત્રો, યુટ્યુબ પર ગંગા સતીનું એક મૂવી પણ બનાવવામાં આવેલ છે, તે તમે જોઈ શકો છો. યુટ્યુબ પર સર્ચ કરીને તમે જોઈ લેજો. ખરેખર ખૂબ જ જોવાલાયક મૂવી છે, જેમાં તમને ગંગા સતીનો આખો ઇતિહાસ જાણવા મળશે. તો મૂવી તમે ત્યાં જોઈ શકો છો અને ગંગા સતીના ભજનો એવું સર્ચ કરશો તો ગંગા સતીના બધા જ ભજનો આવી જશે. જે લોકો ભક્તિ માર્ગ પર જઈ રહ્યા છે અથવા જે લોકો ભક્તિ માર્ગ પર છે એમને ખાસ કરીને આ ભજનો ખૂબ જ ઉપયોગી થતા હોય છે એ પરમ અવસ્થા સુધી પહોંચવા માટે, કારણ કે આ ભજનની અંદર એમણે રહસ્યને તારવવાનો પ્રયત્ન કરેલો છે. પછી બીજા પેરેગ્રાફમાં આપેલું છે કે ગંગા સતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા. જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે. તો ગંગા સતી ભજન માર્ગે, જ્ઞાન માર્ગે, યોગ માર્ગે ખૂબ જ આગળ વધેલા હતા મિત્રો. એટલા માટે તો એમને સતી તરીકે ઓળખવામાં આવતા હતા અને એમણે ઉપદેશ આપ્યો હતો કે તમારે જીવનને ભક્તિમય કરી નાખવું જોઈએ, ભક્તિથી તરબરોળ કરવું જોઈએ, બરાબર? એટલે કે ભજનો સાંભળવા જોઈએ, સત્સંગો કરવા જોઈએ અને સારા સજ્જનોનો સંગ કરવો જોઈએ. આ પ્રમાણેના ઉપદેશો ગંગા સતી આપતા જ હતા. આ સિવાય ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય છે એની વાત કરી છે, જેનામાં સર્વ ગુણનો વિકાસ થયો હોય. એ શીલ છે, એટલે કે ચારિત્ર્ય, જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં મિત્ર કે શત્રુ એવા કોઈ ભેદ ન હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જેના એક હોય, આઠે પ્રહર આનંદમાં હોય, એવા સાધુને વારંવાર નમવાની ગંગા સતીએ વાત કરેલી છે. તો ચાલો આ ભજન આપણે જોઈએ અને ભજનની દરેક પંક્તિઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગંગા સતીએ આ ભજન લખેલું છે સિલવંત સાધુને, અને આવા ઘણા બધા ભજન છે. તમે એ ભજન પણ સાંભળી શકો છો અને ભજનને સમજશો તો ખરેખર ખૂબ જ જ્ઞાન એ ભજનોમાં ભરેલું છે. જો તમે જાગ્રત હશો તો તમે ડેફિનેટલી એ ભજનનો મતલબ સમજી શકો છો, અને ના સમજાય તો તમે તમારા ગુરુ શિક્ષક અથવા તો તમારા જે બી સજ્જન માણસ હોય અથવા તો તમે જેમને ગુરુ માનતા હોય એમને પૂછીને એનો ભાવાર્થ પણ જાણી શકો છો. તો ચાલો શરૂ કરીએ ભજન.
સિલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. એટલે કીધું છે કે સિલવંત સાધુ, સિલવંત સાધુ, સાધુ નહીં સિલવંત સાધુ, એટલે સીલ એટલે ચારિત્ર્ય. તો જેનું ચારિત્ર્ય પવિત્ર છે તેવા સાધુને આપણે વારંવાર નમન કરવું જોઈએ. કેમ કેમ નમન કરવું જોઈએ? કારણ કે આ સિલવંત સાધુ જ છે જે ભગવાનના રૂપમાં એક મનુષ્યનો અવતાર લઈને પ્રકટ થયેલા છે. સિલવંત સાધુ છે, ઢોંગી સાધુની વાત નથી કરતા, અહીંયા સિલવંત સાધુની વાત કરેલી છે. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે બધા જ સાધુ એક સરખા હોતા નથી. માત્ર સિલવંત સાધુની વાત અહીંયા ગંગા સતીએ કરેલી છે અને એ સમજાવવા માંગે છે કે જે સિલવંત સાધુ છે એમને આપણે નમન કરવું જ જોઈએ. અને નમન કરો કે ના કરો, તમારું મસ્તક સત્યની સામું આપોઆપ ઝૂકી જ જાય. કારણ કે એ તો સત્ય છે મિત્રો, પરમાત્મા છે, ભગવાન છે, એમની સામું તો સર ઝૂકી જ જવાનું છે આપણું. જેના બદલે નહીં વર્તમાન રે, જેના બદલે નહીં વર્તમાન રે એટલે શું મિત્રો? તો જેના બદલે નહીં વર્તમાન રે એટલે કે એમનું વર્તમાન બદલાતું નથી, એમનો સ્વભાવ બદલાતો નથી. આપણે તો બે ઘડી અહીંયા બેઠા હોઈએ, પછી આપણા મિત્રોની પાસે જઈએ તો ત્યાં આપણો સ્વભાવ બદલાઈ જાય, કંઈક અલગ જ પર્સનાલિટીમાં આવી જઈએ. માતા પિતાની સામું હોઈએ ત્યારે અલગ વ્યક્તિત્વ હોય આપણું, પછી ક્યાંય બહાર આપણે જઈએ ત્યારે આપણું અલગ વ્યક્તિત્વ હોય, કોઈ મહેમાનના ઘરે જઈએ તો અલગ વ્યક્તિત્વ હોય. તો આપણે એક સરખા રહેતા નથી, આપણે બદલાતા રહીએ છીએ. પણ સિલવંત સાધુ જે છે મિત્રો એ હંમેશા એક સમાન હોય છે. આપણે તો સુખ અને દુઃખની અંદર પણ આપણી અંદર ફેરફાર થઈ જતો હોય છે. સુખની અંદર હસવા માંડીએ છીએ, નાચવા માંડીએ છીએ, દુઃખમાં રોવા માંડીએ છીએ, રડવા માંડીએ છીએ. પરંતુ સિલવંત સાધુ જે હંમેશા એક જ અવસ્થામાં રહેતા હોય છે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા મહેરબાન રે, સિલવંત સાધુને વારે વારે નમીએ. એટલે બીજી પંક્તિની અંદર આપણને એમ કીધેલું છે કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, એટલે જેમનું ચિત્ત એકદમ નિર્મળ છે, પવિત્ર છે, અને જેને મહારાજ થયા મહેરબાન, મહારાજ થયા મહેરબાન એટલે કે એમના ઉપર ભગવાને કૃપા કરી છે. કોણે કૃપા કરી છે મિત્રો? ભગવાને. તો એમના ઉપર ભગવાને કૃપા કરી છે. આવા સિલવંત સાધુને આપણે વારંવાર નમન કરવું જોઈએ. તો કોને? જેની ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ છે, એમના ચિત્તમાં કોઈ પણ મલિનતા છે નહીં, અને જેના પર ભગવાનની કૃપા થઈ છે, એવા સિલવંત સાધુને આપણે વારંવાર નમવાનું છે. ત્રીજી પંક્તિમાં છે જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે. તો જેને શત્રુ ને મિત્ર એકે નહીં ઉરમાં એટલે કે જેના કોઈ શત્રુ નથી, કોઈ દુશ્મન નથી, કોઈ દોસ્ત નથી, કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. ઉર એટલે હૃદય. જેને પરમાર્થમાં પ્રીત રે, અને જેની પ્રીત કોને છે? તો જેની પ્રીત પરમાર્થમાં છે. પરમાર્થ એટલે પરમ તત્વ, પરમ તત્વમાં જેની પ્રીત છે, એને આ બહાર દેખાતા સંસારથી, બહાર દેખાતા સંસારમાંના લોકોથી ના કોઈ દોસ્તી છે, ના કોઈ દુશ્મની છે. એમની પ્રીત તો કોને લાગી ગયેલી છે? પરમાર્થ એટલે પરમ તત્વમાં લાગી ગયેલી છે. અને આના માટે તો કબીર સાહેબે એક દોહામાં કીધેલું પણ છે કે કબીર ખડા બાજાર में मांगे सबकी खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. તો આ દોહામાં એમ કીધેલું છે કે કબીર સાહેબ બજારની વચ્ચોવચ ઉભા રહ્યા છે અને બધાના માટે પ્રાર્થના કરે છે, બધાનું સારું થાવ, બધાનું સારું થાય, શુભ મંગળ થાય એવી પ્રાર્થના કરે છે. અને પછી લખેલું છે ના કાહુ કી દોસ્તી ના કાહુ સે બેર, કોઈનાથી દુશ્મની નથી અને કોઈનાથી મિત્રતા નથી, કોઈનાથી દુશ્મની નથી અને કોઈનાથી મિત્રતા નથી. અહીંયા પણ એક છે કે સિલવંત સાધુને તો જેમને શત્રુને મિત્ર એક પણ નથી, પણ પરમાર્થમાં જેની પ્રીત છે, મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાળે એવી રીત. બીજું એમનું મન
વચન એ જ વાણી, જે મનમાં હોય તે જ વચનમાં આવે, એ જ વાણી બનીને બહાર આવે છે. આપણે તો મિત્રો મનમાં કંઈ વિચારતા હોઈએ અને વાણીથી કંઈક બહાર અલગ નીકાળતા હોઈએ છીએ. તો આપણી વાત તો બહુ જ નિમ્ન કક્ષાની વાત થઈ જાય. સિલવંત સાધુ એટલે કે સાધુ સજ્જન જે છે એમની વાતમાં આપણે જોઈએ તો આપણને જાણવા મળે છે કે એમના મન, વચન અને કર્મ ત્રણેય એક જ હોય છે. જે આપણે આગળ નરસિંહ મહેતાના પદો વૈષ્ણવ જન્મમાં જોયેલું હતું એ પ્રમાણે જ મન, વચન અને કર્મ ત્રણેય એક જ હોય છે. બરાબર, એટલે કે મન, વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાળે એવી રીત, અને એ રીત મન, વચન, જે મનમાં છે એ જ વચન અને એ વચન જ વાણી રૂપે પ્રકટ થાય છે. આવા સિલવંત સાધુને આપણે વારંવાર નમવાનું છે. એના પછી છે આઠે પોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે. જેને તુરિયાનો તાર જાગી ગયો છે. તુરિયાનો તાર એટલે શું? તુરિયાનો તાર ચેતનાની 4 અવસ્થા બતાવવામાં આવેલી છે મિત્રો. પહેલી છે જાગ્રત અવસ્થા, એના પછી છે સ્વપ્ન અવસ્થા, એના પછી છે સુષુપ્ત અવસ્થા અને એના પછી છે આ તુરિયા અવસ્થા. તો તુરિયા અવસ્થા એટલે જ્યાં તમને પરમ તત્વ પ્રાપ્ત થઈ ગયેલું છે, આત્મા પરમાત્મા એક થઈ ગયેલા છે, ભગવાન ભક્ત એક થઈ ગયેલા છે. આ અવસ્થાની અંદર, આ અવસ્થામાં જ જ્યારે તમે હોવ ત્યારે તમને પરમાત્મા દ્વારા આત્માનો જે આનંદ છે એની અનુભૂતિ થતી હોય છે. એને એ આનંદ સામુ દુનિયાના બધા જ મોજ શોખ નિમ્ન છે, દુનિયાની બધી જ વસ્તુઓ નિમ્ન છે. તો મિત્રો આ આનંદ જે છે એના માટે કીધેલું છે કે આઠે પોર આનંદ, 24 કલાક આનંદ, 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 પરમાનંદ. એટલા માટે તો આપણે તમે સાંભળ્યું હશે સતચિત્ત આનંદ પરમાનંદ. તો આ બધાનો ઉલ્લેખ શા માટે કરવામાં આવે છે એ તમને ખબર પડી ગઈ હશે. તો તુરિયાનો તાર સમજી ગયા હશો તમે. એના પછી છે નામ ને રૂપ જાણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર રે, સિલવંત સાધુને વારે વારે નમીએ. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, એટલે હવે એમને નામથી કોઈ મતલબ નથી, રૂપથી કોઈ મતલબ નથી. એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે એમને ખબર પડી ગયું કે આ તો આકાર છે બધા. બરાબર, કોઈ સસલાનું હોય તો એનો આકાર કેવો, કોઈ બીજું પક્ષી હોય તો એનો આકાર કેવો, ઝાડનો આકાર કેવો, પછી આપણે કોઈ માણસનો આકાર કેવો, બરાબર, પર્વતનો આકાર કેવો. આ તો બધા આકાર છે. પણ જ્યારે તમે પરમ તત્વને પ્રાપ્ત કરી લો ત્યાં તો નિરાકાર છે. જ્યાં નિરાકાર હોય ત્યાં આકાર હોય જ નહીં. બરાબર, અને જો આકાર જ નથી તો નામ શેનું? નામ પણ ના હોય. એટલા માટે કીધેલું છે મિત્રો કે નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદાય ભજનનો વ્યાપાર, અને હંમેશા એ ભજન કરતા રહે છે, પ્રભુનું નામ લેતા રહે છે. અહીંયા મિત્રો ભજન એટલે શું છે? એ ખરેખરનું ભજન તો તમે જ્યારે પરમાત્મા પ્રાપ્તિના માર્ગ પર જાઓ છો ત્યારે તમને સમજાય છે કે ભજન કોને કહેવાય. ભજ ગોવિંદમ, ભજન કોને કહેવાય એ તમને ત્યારે ખબર પડશે. અત્યારે તો જે ભજન છે, આપણે જે લખેલું ભજન જે છે એ સાંભળીએ છીએ અને આપણે ભજન તરીકે ઓળખીએ છીએ. બાકી જે પરમ તત્વનું ભજન જે છે એ તો જે જાણે છે એ જાણે છે. એના પછી છે સંગતું કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ, જેને વચનું માં વિશ્વાસ રે, સિલવંત સાધુને વારે વારે નમીએ. તો અહીંયા કીધેલું છે સંગતું કરો તો એવાની કરશો. સંગત એ તો આપણને ખબર જ છે કે જેવો સંગ એવો રંગ. જેવી સંગત હોય એવી રંગત આવે. તો સંગત આપણને એવાની કરવાની કીધેલી છે. કોની કરવાની કીધેલી છે? સંતોની, સજ્જનોની, ભજનીકોની, મુનિઓની, ઋષિઓની, જ્ઞાનીઓની, ધ્યાનીઓની,
આમની સંગત કરવાની કીધેલી છે આપણને. આમની સંગત કરીશું તો ભવસાગર પાર થઈ જશે, કારણ કે એમની સંગતમાં રહેતા 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 આપણે પણ એ પથ પર ચાલવા માંડીએ છીએ. તો જેવી સંગત એવી રંગત. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ રે. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે જે માણસને વચનમાં વિશ્વાસ હોય છે એ સાચો ધર્મી અને ભક્તિમાં સ્થિર વ્યક્તિ છે. અહીં વચન એટલે શું મિત્રો? વચન એટલે શ્રદ્ધા અને ભરોસા વાળું વચન. ભગવાનના વચન ઉપર, ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ છે, જેનો ભગવાન પર અડગ વિશ્વાસ છે, એનો માર્ગ મોકળો થાય છે, એટલે કે એને માર્ગ મળે છે. એટલે પાનબાઈને ગંગા સતી જે રીતે ભક્તિ અને આત્મ સ્વરૂપની સમજ આપે છે, એમાં એક મૌન વાણી છે. કઈ મૌન વાણી? શ્રદ્ધા વગર શાસ્ત્ર પણ નિષ્ફળ છે, અને શ્રદ્ધા હોય તો એક વચન પણ મોક્ષ છે. બસ આની અંદર આખાનો ભાવાર્થ થઈ ગયો કે શ્રદ્ધા વગર શાસ્ત્ર પણ નિષ્ફળ છે, અને શ્રદ્ધા હોય તો એક વચન પણ મોક્ષ આપશે. તો શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. આવા સિલવંત સાધુને આપણે વારંવાર નમન કરવાનું છે. આ સિલવંત સાધુને ભજન ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું હતું. તમે તમારી સ્કૂલની લાઇબ્રેરીમાં અથવા તો ઇન્ટરનેટ પર અવેલેબલ હોય તો ગંગા સતીની ભજન ગંગા જે પુસ્તિકા છે એ તમે મંગાવી શકો છો અને ઘરે વાંચી પણ શકો છો. અને સારા સજ્જન મળે તો એમની સાથે રહીને એનો ભાવાર્થ પણ જાણી શકો છો.